નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો અને જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. તો અવશ્ય ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી વાર્ષિક પરીક્ષા, દ્વિતીય પરીક્ષાના મોસ્ટ એમપી ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ ત્યાંથી મળતી રહેશે. તો તમે જોઈ શકો છો આપણી પાસે ધોરણ 9 છે. વિષય આવશે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ. પ્રશ્ન બેંક નંબર 5 જાન્યુઆરી 2025, તારીખ છે 9/1/2025. પ્રકરણ નંબર છે 15, 16 અને 17. તો આ પ્રશ્ન બેંકમાંથી તમારા વર્ગ શિક્ષક તમને 25 ગુણની કસોટી તૈયાર કરીને આપશે. ઓકે, તો સૌથી પહેલા મિત્રો આપણે લઈશું વિભાગ નંબર એ. તો કે વિભાગ નંબર એ પ્રશ્ન નંબર 1 8 ગુણનો છે. જેમાં આ નંબરમાં વાત કરીશું નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કોઈ પણ તમારે 1 લખવાનું છે. 3 ગુણનો પ્રશ્ન છે. હવે આની અંદર તમને ટોટલ 3 જોડકા આપેલા છે. કેટલા? 3. જોઈએ પેલું આપણે. પેલું છે ગોદ મોતની માતની ક્યાં મારા સપનામાં આવ્યા હરી અને કુદરતી. એની સામે કરતા એટલે કે લેખકનું નામ તમારે લખવાનું છે. તો ગોદ માતની ક્યાં, તો ચંદ્રકાંત શેઠ. શું આવ્યું? ચંદ્રકાંત શેઠ. મારા સપનામાં આવ્યા હરી, રમેશ પારેખ. કોણ આવશે? રમેશ પારેખ. અને કુદરતી એમાં કોણ આવશે? લાભશંકર ઠાકર. હવે લાભશંકર ઠાકરનું ઉપનામ છે ને તમારે કહેવાનું છે. શું છે ભાઈ ઉપનામ? કોમેન્ટ કરવાની છે ઉપનામની. બરાબર, જે પણ મેં ખબર હોય કે લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે તો તમારે નીચે કોમેન્ટ કરવાની છે. ચાલો આગળ લઈએ. બીજો એ પૂછે અથવામાં કૃતિ છે કુદરતી મારા સપનામાં આવ્યા હરી અને ગોદ માતની ક્યાં. એનો સાહિત્ય પ્રકાર. તો પેલું છે કુદરતી, એકાંકી. શું છે ભાઈ? એકાંકી. જે આપણે વાત કરી હતી લાભશંકર ઠાકર એના લેખક છે. બરાબર, લાભશંકર ઠાકર એના કોણ છે? લેખક છે. પછી બીજું છે મારા સપનામાં આવ્યા હરી, એ આવશે ઉર્મી ગીત. શું આવશે? ઉર્મી ગીત, રમેશ પારેખ તેના લેખક છે. પછી છે ગોદ માતની ક્યાં, તો ચંદ્રકાંત શેઠ અને આવશે ઉર્મી. ગોદ માતની ક્યાંમાં શું આવશે ભાઈ? ઉર્મી કાવ્ય, તો ગીત કાવ્ય. રેડી? તો આ રીતનું તમારે જવાબ એનો આવશે. ઓકે, ચાલો આગળ લેશું. હા, બીજું છે મારા સપનામાં આવ્યા હરી, કુદરતી, ગોદ માતની ક્યાં. વિષય છે મનુષ્યની અડગ ખુમારી, ગોપીના મનોભાવો, સહજ રીતે થતા કામનો મહિમા અને માની મમતા. બરાબર, તો ગોદ માતનીમાં માની મમતા આવશે. કુદરતીમાં શું આવશે ભાઈ? આવી હરીમાં ગોપીનો મનોભાવ આવશે અને મનુષ્યની અડગ ખુમારી. બરાબર, એકવાર ચેક કરી લેજો તે. તો આ રીતનો તમારો પ્રશ્ન નંબર 1 જે જોડકા ટાઈપનો હતો, 3 ગુણનો હતો. હવે આગળ લઈએ ખાલી જગ્યા. કોઈ પણ તમારે 2 લખવાની છે. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 2 લખવાની છે. 2 ગુણનો પ્રશ્ન આપેલો છે. હવે જો નીચે તમને ટોટલ છે ને 10 ખાલી જગ્યા આપે. 10 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 2 આપશે. કોઈ પણ 2 આવશે. સુર, તો કે તાલને સંગીત મળશે ખાલી જગ્યા માનો ક્યાં, આલાપ અથવા ટહુકો. લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે ભાઈ? પુનઃ વર્ષુ. શું આવશે આમાં? પુનઃ વર્ષુ. બાબુ કાશીફઈને ખાલી જગ્યાનો છે. પછી મારા સપનામાં આવ્યા હરી. શું આવશે? હરી. આ તો 2 તો જવાબ થઈ ગયા તમારે. એકમાં હરી, એકમાં પુનઃ વર્ષુ. પરસોત્તમ ડાક્ટરે બાબુને તપાસી ખાલી જગ્યા લાવવા કહ્યું. ગંગાજળ. ગોપીએ ખાલી જગ્યા બનાવવા આંધણ મૂક્યું હતું ભાઈ. પછી લાભશંકર ઠાકરનો વ્યવસાય શું હતો ભાઈ? તો કે વૈદ્ય હતા કે અધ્યાપક હતા. હરી બોલ્યા અરે બાલવરી ઘેલી. બરાબર. પછી દેવદૂતના બાબુને ખાલી જગ્યામાં લઈ ગયા હતા. તો 10 છે એમાં તમારે કોઈ પણ 2 લખવાના આવશે. જે પણ મિત્રો પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. અવશ્ય તમે ડાઉનલોડ કરી શકો છો. આગળનો પ્રશ્ન લે ક નંબરનો સવાલ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 3 લખવાના છે. કોઈ પણ 3 આવશે ભાઈ. પ્રત્યેકને 1 ગુણ. ટોટલ તમને છે ને 16 પ્રશ્ન આપ્યા છે. 16 માંથી કોઈ પણ 3 આવશે. જો બાબુએ મિત્ર દેવલા સ્વર્ગને શું બની ગયો? માના ટહુકા સાથે કોની વિષાદ નથી? મનની દુવારિકાના સુબા પંક્તિમાં કાવ્ય નાયિકાનો કયો ભાવ વ્યક્ત થયો છે?
માતાની આંખમાં કવિ શું પ્રાપ્ત કરે છે? સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય કાર્ય ગણાય? કાવ્ય નાયિકા શા માટે બાહવરી બની? લાભશંકર ઠાકોરનું પૂરું નામ? બરાબર. તો આ રીતના તમને અલગ અલગ 16 સવાલ આપેલા છે. 16 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 3 આપશે. અને સોલ્યુશન જોતું હોય તો ટેલિગ્રામમાં પીડીએફ મળી જશે. અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. ચાલો આગળ લઈએ. વિભાગ નંબર 2 આપેલો છે. પ્રશ્ન નંબર 2 7 ગુણનો છે ભાઈ. હવે બધા તમારે ક્વેશ્ચન સવાલ જવાબ આવશે. તો કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ તમારે 2 લખવાના છે. 4 ગુણનો પ્રશ્ન છે. કોઈ પણ 2 આવશે. હવે આની અંદર તમને 10 પ્રશ્ન આપેલા છે. તો જો માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે? હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? કાવ્ય પંક્તિ સમજાવો. બાબુની સ્વર્ગમાં જમવાની સંભરાનું વર્ણન કરો. બરાબર. આ રીતના અલગ અલગ તમને 10 પ્રશ્ન આપેલા છે. આ 10 માંથી તમારે કોઈ પણ કેટલા આવશે? 2 આવશે. પ્રત્યેકના 2 ગુણ, ટોટલ તમારો 4 ગુણનો પ્રશ્ન થશે. ઓકે. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમને પીડીએફ ફાઇલ મળી જશે. ચાલો આગળ લઈએ. બ નંબર સવિસ્તાર પ્રશ્નનો જવાબ લખવાનો છે ભાઈ. સવિસ્તાર કોઈ પણ 1 લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે. આ 7 માંથી કોઈ પણ 1 આવશે. 7 માંથી કોઈ પણ 1. ઓકે. ચાલો આગળ લઈએ. વિભાગ સી પ્રશ્ન નંબર 3 આપેલો છે. 1 ગુણનો છે. ઓકે. તમારે હવે મોટા ભાગના સમાસ વ્યાકરણ વિભાગ આવશે. તો કે સમાસના પ્રશ્નોમાંથી કોઈ પણ 1 પૂછવું. એટલે આમાંથી તમારે કોઈ પણ 1 આવશે. 1 ગુણનો પ્રશ્ન રહેશે. હળધર, મોરપીંછ, ત્રિદેવ, દ્વિગુ સમાસ થઈ ગયો. આ દ્વિગુ. બરાબર. આ ત્રિદેવ દ્વિગુ સમાસ. કદાચ ત્રિદેવ આવે તો દ્વિગુ આવશે. પછી છે સમાસ ઓળખાવો. આમાં પણ કોઈ પણ 1 લખવાનો છે. બરાબર. નર સી, નર જેવો સી, તો શું આવશે ભાઈ? સપ્તસી. સપ્ત એટલે 7, તો દ્વિગુ સમાસ આવશે. માં અને બાપ દ્વંદ્વ સમાસ આવશે. મનને ગમતું, નોની નુના તત્પુરુષ. પંકજને પામનાર. બરાબર. ઉપપદ. ચાલો દ્વિગુ સમાસનું ઉદાહરણ કયું નથી? ઓકે. 3, 7. ઓકે. દંપતિ છે એ નથી. પછી કઈ અયોગ્ય જોડ છે? તો કે અઠવાડિયું, આબોહવા, ઘનશ્યામ, પૂર્વજ. બરાબર. એ બધા જોઈ લેજો એક વખત. વિભાગ ડી તમને આપેલો છે, જે તમારો 9 ગુણનો રહેશે. આની અંદર કોઈ પણ ગદ્યખંડ વાંચી નીચે પ્રશ્ન તમને આપેલા છે. કોઈ પણ 1 પ્રશ્ન, 4 પ્રશ્નો તમને આપેલા છે. કોઈ પણ 1 આવશે. જો આપેલો પેરેગ્રાફ છે કિશોરલાલ મસરૂવાળા. પછી બીજો સવાલ છે, બીજો પેરેગ્રાફ કાકા કાલેલકર. પછી ત્રીજો પેરેગ્રાફ મણિલાલ ત્રિવેદી. ચોથો પેરેગ્રાફ આપેલો છે સ્વામી સચ્ચિદાનંદ. તો આ રીતના તમને પેરેગ્રાફ આપેલા છે. આમાંથી તમારા વર્ગ શિક્ષક કોઈ પણ 1 આપશે. અને છેલ્લો પ્રશ્ન નિબંધ છે. એમાં મેં જોયેલું સ્વપ્ન, મારો પ્રિય તહેવાર, આદર્શ વિદ્યાર્થી, પ્રજાસત્તાક દિન, શિયાળાની સવાર. 5 માંથી તમારા શિક્ષક કોઈ પણ 1 આપશે ભાઈ. કોઈ પણ 1. સોલ્યુશન માટે પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ટેલિગ્રામમાં અવશ્ય જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળતી રહેશે. મિત્રો, આ તો ધોરણ 9ના વિદ્યાર્થીનું ગુજરાતી પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.